એટલે બાપા અમારે ભગાદાદાની દીકરી હતી ખામડામાં ભગાદાદાની દીકરી ખામડામાં હતી, ભકોડિયા હાકમાં હતી. એમને 2 વર્ષ 3 વર્ષ ખોળો નહોતો ભરાણો. ત્યારે પછી માનતા માની કે મારી હારવેટ મારી ભૂતડીનું કહેવાનું છે તો હું સાંભળીશ, પણ મારી હારવેટ કોઈ મને દીકરો દઈ તો તને પારા પહેલાં પગે લગાડવા લાવી અને સુંદરભાઈને એક માનતા કરી. હવે બરોબર એ દીકરો થયો, 6 મહિનાનો થયો ત્યાં સૂર્યરાજની પેઢીમાં પગે લગાડવા લાવ્યા અને એમાં ધોળકીથી વાઘરી સુંદરવા બેસવા આવ્યા. અને સુંદરભાઈને માનતા હતી, 5.5 લીટરનો સુંદરવો લીધો અને એ અમારે વખતમાં મઢે નહોતો, કંઈ નહોતું, ઓટો હતો, ઓટે આવી બાંધી દીધો. અત્યારે એ સુંદરભાઈ બાપા અમે 500 પેઢીથી એ સુંદરભાઈ દેવી પૂજવી છે. ભકોડિયા હાકના વાઘરી ખામડાના વાઘરીએ લાવીને દીધો અને એ સુંદરભાઈ અત્યારે એની દેવી પૂજવી છે. એમનું નામ શું કાકા? લધુ ભકોડિયા, લધુ રણછોડ. હા. તારે ભૂતડીને પહેલાં તાવો કરવો પડે છે, પછી અમારી જીવીને ખવડાવવું પડે છે બાપા. જય માની જય બોલો પુત્રી માની, જય બોલો પાવન દેવીની, જય બોલો નાગપુરની દેવીની બી.